i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર આણંદ એલિકોન કંપની ખાતે વિવિધ ડિઝાસ્ટર આધારિત મોકડ્રીલ ઓપરેશન સેલ નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાઈ હતી। આ એક્સરસાઇઝના ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુર પરમારે તમામ જવાબદારી અદા કરી હતી। આ સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ દરમિયાન એલિકોન કંપનીની કેન્ટીન ઉપર મિસાઇલ પડ્યું હોવાના મેસેજ મળતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું અને સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ જરૂરી સાધન સાથે સ્થળ ઉપર ઉપસ્થિત થઈ અને રાહત બચાવની કાર્યવાહી હાથ ધરી હતી। આ કાર્યવાહીમાં આણંદ શહેર અને તાલુકાના સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકે નોંધાયેલા સ્વયંસેવકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને સોંપવામાં આવેલ કાર્યને સારી રીતે નિભાવી અને 26 જેટલા ઇજાગ્રસ્તોને દુર્ઘટના સ્થળેથી બહાર લાવી તેમને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ પહોંચાડ્યા હતા। આ મોકડ્રીલમાં જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને આણંદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, સ્ટાફ, સંલગ્ન વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ, MGVCL, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, ARTO, પુરવઠા વિભાગ તેમજ ફાયર બ્રિગેડ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના અધિકારીઓ, એલિકોન કંપનીના અધિકારી, કર્મચારીઓ અને આણંદ શહેર અને તાલુકાના સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકે નોંધાયેલા લોકો સહભાગી બન્યા હતા। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। આજે આપણે ઓપરેશન શિલ્ડ અંતર્ગત આણંદ ખાતે એલિકોન કંપની આવેલી છે, ત્યાં એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીંયા એલિકોન કંપનીની જે કેન્ટીન છે તેમાં એક પ્રકારની મિસાઇલનો હુમલો થયો હોય અને ત્યાં અંદર 26 જેટલા લોકો ફસાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરી અને આપણે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। અહીંયા આપણી સાથે અત્યારે મોકડ્રીલમાં 100થી વધારે સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ જેઓને આપણે હમણાં નિમણૂક આપી છે તેઓ આપણી સાથે જોડાયા છે। તેઓને પણ અલગ અલગ ગ્રુપ બનાવી અને કેટલાક લોકોને ઇવેક્યુએશન ટીમમાં, કેટલાક લોકોને ફર્સ્ટ એડ ટીમમાં તથા કેટલાક લોકોને હ્યુમન ચેઇન ટીમમાં બનાવી અને તેઓની પણ મદદ લેવામાં આવી હતી। જિલ્લાના સમગ્ર તમામ વહીવટી તંત્રો, જિલ્લાના પોલીસ તંત્ર, જિલ્લાના સ્ટેટ R&B તંત્ર, જિલ્લાના RTO તંત્ર, હેલ્થ વિભાગ તમામ સાથે સંકલન કરી રિયલ ટાઈમ રિસ્પોન્સ ટાઈમનું મેઝરમેન્ટ કરી અને આ એક પ્રકારની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તેઓનું ઇવેક્યુએશન કરવામાં આવ્યું। BDSSની ટીમ દ્વારા વધુ કોઈ નુકસાન નથી તે બાબતની પૂર્તતા કરવામાં આવી। સિવિલ વોલેન્ટિયર્સનો સહકાર ખૂબ જ ઉમળકાભેર તેઓએ સાથ આપ્યો। તેઓએ પોતે હ્યુમન ચેઇન બનાવી, લોકોના રેસ્ક્યુ માટે, લોકોના ફર્સ્ટ એડ માટે મદદરૂપ થયા અને અહીંયાથી તમામ લોકોને એમ્બ્યુલન્સમાં આવી અને ત્યાં સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। ત્યાં પણ કેટલા સમયમાં તેઓ ત્યાં પહોંચ્યા, ત્યાં કેટલા સમયમાં તેઓને ટ્રીટમેન્ટ મળી તે તમામ આપણે નોંધી અને તમામ એજન્સીઝનો રિસ્પોન્સ ટાઈમ નોંધી અને આ મોકડ્રીલ પૂર્ણ કરેલ છે। તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને જે સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ છે તેઓને મારે એક વખત અભિનંદન આપવા માટે હું ગણું છું।